સિદ્ધપુરમાં નગરપાલિકાનું વોર્ડ નંબર 1 અને 7માં રી-ઇલેક્શન મતદાન યોજાયું। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં નગરપાલિકાના 2 વોર્ડનું ફ્રી ઇલેક્શન માટેનું મતદાન સવારથી ચાલુ થઈ ગયું હતું। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 બંનેના ભેગા થઈને 10 બૂથ છે। તેમાં કેબિનેટ મંત્રી અને એમના પત્નીએ પણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોટિંગ કરવા આવ્યા હતા અને સમગ્ર જગ્યાએ બીજેપી એટલી ભગવાન એવી અપીલ કરી હતી। ચા ન્યૂઝ 7 પાટણ। સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારતમાં અને ગુજરાતમાં જ્યારે નગરપાલિકાઓ તેમજ પેટા નગરપાલિકાની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, એ નિમિત્તનો આજે 16 તારીખે મતદાનનો દિવસ છે। આપણી પરંપરા મુજબ લોકશાહીનો એક ઉત્સવથી આપણે ચૂંટણી હંમેશા ઉજવીએ છીએ અને આજે એના ભાગરૂપે મેં પણ આજે અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી નિમિત્તે આજે ચૂંટણી હતી। એ નિમિત્તે મેં અને મારા વાઈફ ભીખીબા બંને વોટિંગ કર્યું છે। હું સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આપણી આ લોકશાહી મુજબ તમામ મતદાર ભાઈઓએ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ અને ઉત્સાહભેર એમાં ભાગ લેવો જોઈએ એવી આપ સૌને મારી વિનંતી છે।